ગાંધીનગર જિલ્લાના દેહગામની નજીક બૈહલ ગામમાં સૌએ નજારો જોયો હતો. માં અંબાના ગરબીમાં કોઈએ પથ્થર મારો કરવાનો જો પ્રયાસ કરે અને ધાર્મિક આસ્થાને જો કોઈ ઠેસ પહોંચાડવાનું કામ કરે તો ગાંધીનગર વહીવટી તંત્ર શું કરી શકે તેનો અંદાજો આખા દેશે જોયો છે. અને આ પલે હું ગાંધીનગર નગરજનો વતી ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્રને માત્ર અભિનંદનથી ના ચાલે સાહેબ. અહીંયા મારી બાઓ અને વડીલો આશીર્વાદ આપવા પડે એવું કામ કર્યું છે. પહેલા પથ્થર મારવા, પછી ઘરોમાં છુપાઈ જવું, કોઈક તો ટાંકીની પાછળ છુપાયું ને કોઈક પડદાની પાછળ છુપાયું. પરંતુ તમારી આ ગાંધીનગર પોલીસે બી નક્કી કરેલું તો એક એકના દરવાજા અને તાલાઓ તોડી તોડીને અંદરથી શોધીને જેલના હવાલે તો બંધ કર્યા જ, પરંતુ અહીંયા બેઠેલા મારા ખેડૂત ભાઈ બહેનો, તમને અંદાજો છે કે તમારી મહેનતની જે કમાણી છે અને એનાથી જે ગામોની અંદર જગ્યાઓ તમારા બાળકોની સ્કૂલ, નાની નાની ક્લિનિકો બનાવવાની હોય કે પછી સમાજની વાડીઓ બનાવવા માટે જે જગ્યાઓ સુરક્ષિત રાખેલી હતી એ સુરક્ષિત જગ્યાઓ પર આ દંગાઈઓએ, આ અસામાજિક તત્વો દ્વારા એની ઉપર કંઈક ને કંઈક કબજો કરવામાં આવ્યો. તો આવો કબજો ખાલી કરાવવાનું કામ બી, ભૂક્કા બોલાવી લેવાનું કામ બી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આશીર્વાદ આપવા પડે કે નહીં?